ફરીથી એક નવા લોગમાં સ્વાગત છે. બધા જે માતાજી ને ગુડ મોર્નિંગ. એમાં ગતનભાઈની હજી સુતા બેન ગતન આપણે વહેલા ઉભા થઈ જાય એ કહેતા ને 7 વાગ્યા મેં ઉભા થતા. કેટલા વાગ્યા કે 8:30 તે હજી ઊભા થયા નથી. ને આમ સુરત દેતા હે ને ઉગતા આવે તો કેવું નજારો ઉગતા આવે તો યુવા નહીં શાક મમ્મીએ શાકે કરી નાખ્યું રોટલી કરે છે. શાક દો વળીનું શાક છે રોટલા કરવાના છે. પેલા રોટલી કરશે પછી રોટલા. આજ શું કામ કરવાનું? જો આ ખડ અંદર તો રીગા નહીં ના એમ નીકળે ખરેખર મેં આપણે કામે લાવવાની એમાં ગતનભાઈની એ નથી ખબર. આજ મંગાવવા છે કે ખબર નથી. કામ કોઈ જવાનું હોય કે નહીં રાહ હમણાં ઊભા થાય એટલે કેવું રાહે કે નહીં એમ. જય માતાજી બધાને. આપણે તો ઊભા થઈ ગયા. મારી મમ્મી અત્યારમાં રોટલા કરે છે રોઈની જેમ. આજે એને મોડું થઈ ગયું છે કેમ કે હાર્દિક ભાઈને ટિફિન ભરવાનું હોય તે મોડું થઈ ગયું મમ્મી. તો એમ જ છે ભાઈ મારા એટલે એ ભાઈ ઉતારે છે મને કંઈ ખબર નહીં. વડીનું ઉતારમાં સાફ કરી નાખ્યું છે. આપણે કામ કરવાનું સમય થઈ ગયો છે 8 વાગી જાય. હજી બેન કંઈ નીકળતા નહીં આમ લે આમ. અમારા હાર્દિકભાઈને કામે જવાનું છે કે નહીં જવાનું? હા ભાઈ આજ તો ટાઈટ છે તે આપણે રાખી ચડાવી લીધું છે. તમારા કામે જવાનું છે. અત્યારમાં તો કામ કરી નાખ્યું છે. એમાં બેનને ઉપર થઈ ગઈ હતી ઘડી જાય કામે. આપણે તો બપોરને જમવા આવ્યા. હા બેન તો જમવા બેસી જાય દવાજી. મારી એકને બાકી ભૂખ લાગી ગઈ હે આવું પામ ઉઠા હે ને મારી મમ્મી કરે છે મગ હારા. મમ્મી મગ હારા થઈ જાય હે કે દાળ ભરડો? જો ભાઈ દાળ બનાવી, દાળ મગની દાળ બનાવી છે મમ્મીએ. ને આજે હારા કરવાનું બાકી છે કે આ વાત હોય ભાઈ ઓરતા રાહ ને તારે ને એમ. આવા કંઈક મગ છે એટલા હારા કિરાય એમાં એટલા જ વિધા બાબડી જરા આમ પીડા ભાઈ એટલા વિધા હારા કરેલા મગ. આ દાળ છે ને આપણે જમવાનું છે. બેન જમવા બેસી જશે. હારે સેકન્ડની જમાડતા જાય છે. તો હવે આપણે જમી લઈએ. તો જમી લીધા છે ને હું તમને એક વસ્તુ દેખાડી દઉં છું. હજી અમારી બેન તમે છે તમે નિરાય તો નહીં ફોનમાં તમારે એમ કહો. હા ફોનમાં એ ભાઈ ફોનમાં હું કઈ ફોન જોવા ન રહો. તમે ફોન જોવા ઘડી જેઠાલાલ કરે ને ઘડી બ્લોગ કરે ને અરવિંદભાઈને જોવે ને એમ ને મમ્મી બનાવે છે છા ખાધા ઉપર. હવે ટાઈટ નહીં હાલે કામ એમ બા ચા હાલે છા આવા ટાઈટ નહીં હાલે. ઉનાળો કઈ પડતા ને આદિભાઈ સાંજે આવશે. હવે આદિભાઈ ને તો આજ નહીં એટલે આદિભાઈ તમને દેખ. હા ભાઈ ખાધા વિના સાદ મમ્મી ને તો આદિભાઈ ને મમ્મીએ કરી નાખ્યું છે સેવડાનું તાર. આદિભાઈ કહેતા જા કે ઈ ભાઈ કીધું તાર કરી નાખ્યું. આ ભાઈ કહે ને તો કઈ તાર નો કરે સેવડા બનાવવાનું છે ભાઈ. હા તે આદિભાઈ કીધું હા નાના સી થી ખાવા. હજી નાના સી એમ હિંદાય કા બેન? હા એ તો બેન ની હા હોય તાર લગન તો નાના જ કહેવાય. ઘેર હોય તાર લગન નાના જ કહેવાય ને. તો ભાઈ સેવડો ને હા ભાઈ સેવડો બનાવે છે ભાઈ. કહેતા જાય સેવડો બનાવી નાખજો. સેવડો કહીજે ખૂટતો જ નહીં. હા જો હા ભાઈ સેવડો ને એવું બનાવે કેમ કે આવીને ડાયરેક્ટ નાસ્તો કરવા બબલા ને એવું લાવી જાય. એમ કે તા સેવડો ઘરનો બનાવેલો હોય તો ખાઈ લઈ. મમ્મીને સેવડો બનાવવાનો છે ને આપણે પાછું કારખાને જવાનું. જો કારણ અમે 12:30 આવી જઈએ કે 12:30 આવી જઈએ કે ત્રીજો કેટલા વાગી ગયા? 1 વાગી જાય. હજી બેન 1 કલાક થી જમતા માણસ 1 કલાક હા અડધી કલાક થી એટલે આગળ કલાક. હા વળી પછી એમ કે પછી આપણને એમ કે આપણે એમ કે તમે ઘા ઉતાવળે કારખાને જવાનું અમારે ભાણા કરવાનું ફલાણું કરવાનું એમ. તો આ ઉતાવળ ન રાખીને આગળ 1 વાગી જતા હમણાં કારખાને જવાનું. તો મમ્મીએ ચા બનાવી નાખીએ ચા પી લે. હા હાલો એમ જ કહેવાય ને ભાઈ. હા બપ્પાએ ગામમાં જા. હા તો મા દીકરી બે મમ્મી શીખવાડે ને બેન બોલે એવું છે. તો હવે ચા પી લઈને પછી જાય કામે. બેન ની કામ કરી લે. માતાજી બધાને આજે આપણે અત્યારે હું બ્લોગ ઉતારશું. સવારે ગૌતમભાઈ ઉતારો, આદિભાઈ ઉતારો ને એમાં ગૌતમભાઈ શું કરે છે તમને દેખાડું. જો શું કરે ગૌતમભાઈ? દાળ ભાઈ દાળ સાક્ષી આવતા હોય મમ્મી એમ કે દાળ શાખો. મેં કીધું દાળ શાખી. કેવી બેની છે? કેવી બેની? મીઠું હતું એ મીઠું મમ્મી નાખે છે. તમને દાળ દેખાડું. મમ્મી વઘારી નાખી છે ને ભાત બનાવી નાખ્યા મમ્મી. હા
આમાં જો આ દાળ બનાવી નાખી છે વઘાર ગળ્યું કરી નાખી બે ગળી કરી નાખી છે એમ કે આ બટેટા શું કામ કર્યા ઈ વઘારવાના છે વઘારવાના છે સૂકી ભાજી કરવાની કે શાક બનાવવાનું છે શાક ન કરવાનું શાક ના ખાવાનું રોટલા કરવાનું છે એ થોડું મીઠું નાખી દે ગળી રોટલા કરવા જાય ને. વાલા એ તમને સેવડો દેખાડ સેવડા સેવડો બનાવ્યો એમ કે છે મમ્મીએ કેવા સેવડો બનાવીને સેવડ બધું બનાવતી આમ જાવ મુકતી જાવ એવું છે હા જો હો તગારું ના જમ આમાં ગૌતમભાઈ સેવડો બતાવે છે હા. કેવો બીનો કેવો બીને એ ભાઈ મેં સાખ્યો ને કેવો બીને મને ને ખબર આજ તો જાજી આઈટમ બનાવી નાખેલી મમ્મીએ ભાગ કઈ પીડ્યો ભાગ દેચી ભાગત બનાવ્યો નાસ્તો હા નાસ્તા માટે હા આદિભાઈ કેવા આવશે ઈ આવશે 7 7 વાગે વાગે 7 વાગે પેલા ને આવતા હાલો. આજ આપણે બ્લોક ઉતારજી કેવો લાગે ની કોમેન્ટ કરજો તો આપણે એક દી આખો બ્લોક હું ઉતારી કોમેન્ટ કરીને બધાય તો મમ્મીએ બનાવ્યો હોય આપણે આગળ સેવડા નાસ્તો કરી લઈએ પાડી ફેરવાનું છે પાડી ફેરવીને જે ખાટલા પાછળ આ ભાઈ આવી જાય એટલું મારે આજ એકલા દૂધ લેવા કોણ જાહે દૂધ લેવા મારે જવાનું થાય વાહિંદુ તો રોટલા કોણ કરશે રોટલા આજ કરવાના જ નહીં એક રોટલો બે રોટલા કરવાના છે એમ બધું. એક રોટલો તો મમ્મીને કરી નાખવાનો છું લે હું વાહિંદુ કરી આવું હો હા આજે હાલે સાચતો નહીં ને. આપણે હવે ડાળ સાખી લઈ કેવી છે એ કમેન્ટમાં કહેજો જો અમાર બેન ડાળ શાખે છે અમે બેન ને કે કેવી છે બેન હારી છે મીઠા મળી નહીં મીઠા મળી નહીં તું કેતા ગળી છે ગળી તો કઈ નહીં ગેળી છે જ મને લાગી એટલે મીઠા મળી હા ભાઈ એવું હે ને તો હવે તો અમારા બેન ને એને કામ છે મારે કામ છે એ કામ પતાવી દઈએ આપણે હાર્દિકભાઈ ઘેર આવી જાય હાર્દિકભાઈ કે મારું નહીં અત્યારે દાળ ભાત ખાવા બેસી જશે વિડીયો જોતા જોતા દાળ ભાત ખાય છે શરમાય છે અમારે શરમાય છે ને બેન ને જોવે છે સાંભળા કેમ કે અંદર ઝાઝા ભેળા થઈ ગયા ને મમ્મી કરે છે રોટલા કા મમ્મી રોટલા કરવાનું કેટલા બાકી હે હા ભાઈ દેવતનભાઈ અમારે જ છે હા ભાઈ નાસ્તો મમ્મી આ ઝાઝો બનાવી નાખ્યો છે અને આ હવે 4 વાગ્યા નવરીત ને 4 વાગ્યા ભાઈ નેવરી ને એમ કે છે હા ભાઈ કાલ બેન હજી કાંઈ હા એની માટે તાલિયા મમ્મી યાદ ભાઈ ઘણું ખરું ને હવે ખાટલા પાથરવાના છે ને તો પછી હુઈ જવાનું છે ને પછી દાળ ભાત ખાઈને ફેમિલી જમવા અમારા હાર્દિકભાઈ જમતા અત્યારે પાછું જમવા બેસી જાય પાછું ભૂખ લાગી ગઈ તમને હે એ તો આવતા હા શાક ને રોટલા ને બાકી ભાઈ દાળ ભાત છે બીજું શું છે હા જમવા તો બેસી જાય રોટલી બટેટા વડીનું શાક પડીને શાક ને ભૂંગળા હંધું છે પાપડ તો હાલો હંધાય જમવા તો અમે હંધાય જમી લઈએ છીએ આ દાળ ભાત બનાવી નાખ્યું છે આજ મમ્મી હજી બેન હુતા હે આમ ટીવી શરૂ છે હા હા તો હવે જમી લઈએ